પાટણમાં ખેડૂત અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી અને છેતરપિંડી કરતી ટોળકી સક્રિય બની છે। ત્યારે મુજપર ગામના પશુપાલક સાથે રૂપિયા 3,17,000ની છેતરપિંડી કરવામાં આવી હતી। ત્યારે આ છેતરપિંડી મામલે ઈસમો વિરુદ્ધ ચેક રિટર્નની હારીજ નામદાર કોર્ટમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદી બેંકમાં ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થતા છેતરપિંડીની ઘટના સામે આવી છે। હવે લોનના ચક્કરમાં આપણે એની અંદર આવી જઈએ છીએ અને એમને કુલ 6 ભેંસો 3,17,000ની એક નામે ભરતજી ભગાજી ઠાકોર ગામ સેઢા તા ચાણસમાં જી પાટણવાળા અને બીજા દરબાર લાલુભા બચુભા ગામ જીતુડા તા ચાણસમાં જી પાટણ। આ બંને લોકોએ અમારી જોડે ભેંસો લઈ ગયા। જે રીતે વ્યવહાર થયેલો હતો તે રીતે અમે ચેકો બેંકમાં નાખતા ચેકો પાછા આવ્યા। બેલેન્સ ન હોવાના કારણે ચેકો પાછા આવતા આ અમારી જોડે છેતરપિંડી થઈ તેવી અમને જાણ થઈ। તે પછી અમે આ લોકો વિરુદ્ધ જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય પ્રક્રિયા કરી અમે।